એટલે શિક્ષકને કૂતરા ગણવાનું કામ છે. વાહ મારી સરકાર, આ ગધાડાના તાવાવા જેવી વાત છે ભાઈ. જે તે સમયમાં વસ્તી ગણતરીનું કામ કેમ શિક્ષકને આપ્યું હતું તમને કદાચ ખબર ન હોય. કહું કે ગામમાં કોઈ વ્યક્તિ જાજો ભણેલો ના હોય અને શિક્ષકને કામ આપો, જ્યાં કે શિક્ષક જ એક ગામમાં ભણેલો હતો. શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ કહે છે કે એક શિક્ષક ધરાવતી ગુજરાતમાં 2462 શાળાઓ છે કે જ્યાં શિક્ષક એક જ છે. જે ગુજરાતમાં 274 તો એવી સ્કૂલો છે કે ત્યાં શિક્ષક છે પરંતુ એકે વિદ્યાર્થી નથી. કુલ 65,814 શિક્ષકોની ઘટ છે. એટલા તો ખૂટે છે, પણ જેટલા છે એમને ભણાવવા બદલે જો તમે તમારા કૂત્ર ગણાવો એટલે શરમ આવી જોઈએ. તમે આ બજેટ સૌથી વધારે ગુજરાતનું જ્યાં વપરાય છે શિક્ષણ, એની હાલત તો જુઓ. શિક્ષકોની ભરતી થતી નથી. પછી 3 મહિના ઘડીક સરની કામગીરી કરવાની, ઘડીક વસ્તી ગણતરી કરવાની, પાછી રહી જતું તો હવે કૂતરાની ગણતરી કરવાની. 8મા ધોરણમાં એક વિદ્યાર્થી ભણતો હતો, એને એનું નામ લખતા નથી આવતું. નરેન્દ્ર મોદીએ જે વિઝન આપી ગયા હતા કે ગુજરાત ભણશે ને આગળ આવશે, આ ગુજરાતને આઈટીની જરૂર નથી, આઈટીઆઈની જરૂર છે. એટલે કે મજૂરીની જરૂર છે. તમે ધારો મજૂરી કરો, ભજન કરો, મજા કરો અને ગંડ વગાડો. કેવી રીતે ગુજરાતને આગળ વધારતા હશે, દેશને કેવી રીતે શિક્ષણના લેવલે આગળ લઈ જતા હશે, રામ જાણે મારું.